મહિના મોટો તમાશો બનાવ્યો. અમને ન્યાય અપાવો. ન્યાય મળશે. અમને ન્યાય જોઈએ સાહેબ, એની વર્ધી જોઈએ. 4 વગર બાકી આ બોડી બી અમે ઉચકવાના નથી. હવે કાલી અખંડ નથી કરી સાહેબ, કાલી અખંડ નથી કરી. એસપી ઓફિસે હમણાં થાય ને સાહેબ, તો અમે એસપી ઓફિસે મૂકવા બી તૈયાર છીએ. હું તમારી જોડે સાહેબ આ ત્રીજો બનાવ નદીપુર તમારી જોડે છે. માગણી છે આપણે એક પણ તમારી જેવી તમે અમે જોરદાર મળશું. મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે. જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા. જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા. એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ. આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને એ શોધખોળ કરતો. ઘરમાં ઘૂસી જાય, ઘરમાંથી બધી જેમ તેમ મા સમાનની ગાળો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય. એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાઈને મારવીશ એવું કીધું હતું. જૂઠા કેસમાં તને ફસાવીશ અને પાસામાં પણ લગાવી દઈશ એવું. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી. એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો. હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો. આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી. હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે. પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા. એટલે આ જે એના પરિવારજનો હતા એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે. એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર છૂટતો હોય છે. પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે કિરણે આત્મહત્યા કરેલી છે. તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે
આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ. એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે.